સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। આંત્રોલી વાસ દોલજીના સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો। તલોદ તાલુકાના આંત્રોલી વાસ દોલજીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર। ગામમાં કોઈએ આવું નહીંના બેનર લગાવ્યા। ગામમાં રોડ રસ્તા અને વીજળીની સમસ્યાઓ યથાવત। આ સમસ્યાઓને લઈને સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો। લાંબા સમયથી અનેક રજૂઆતો બાદ પણ નિકાલ ન આવતા નિર્ણય લેવાયો। પ્રાથમિક સુવિધાઓથી વંચિત ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગમાયું। અહેવાલ ભરત પટેલ, સાબરકાંઠા। સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે। આગામી ચૂંટણી આવવાના અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। બહિષ્કાર કરવાનું કારણ અમારો રસ્તો જેથી કરીને પાણી ભરાતો રસ્તો કોઈ સાધન આવી શકતું નથી। ડિલિવરી કેસ હોય તો પણ તકલીફ પડે છે। 108 પણ આવી શકતી નથી। બીજા નંબરમાં જ્યોતિગ્રામનું લાઇટ અમને મળતું નથી અને આ બહિષ્કાર કરવાનું કારણ આ જ છે। કેટલા વર્ષથી મતલબ આ લાભ લગભગ આ લાભ અમને 25-30 વર્ષથી મળતો નથી। પહેલાંથી જ હવે રવા જેથી ક્ષેત્રોમાં મકાન બનાવ્યા તેમના અમને કોઈ લાભ મળતો નથી। પંચાયતનો પણ આ બાબતે કેટલી વાર મૌખિક રજૂઆત કરી તમે? ઘણી વખત મૌખિક રજૂઆત કરી પણ કોઈ કાર્યવાહી થતી નથી। એટલે આ વખતે તમે ગ્રામ પંચાયત ચૂંટણી બહિષ્કાર કરો છો? આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ કારણ કે આ રસ્તો અમારો ખરાબ થઈ ગયો છે। આવવા જવામાં બાળકોને પણ તકલીફ પડી રહી છે। નિશાળે પણ જઈ શકતા નથી। તેના કારણે ચોમાસાની અંદર કેટલા બાળકો અહીંયા ભણવા જાય છે? ચોમાસાની અંદર બાળકો લગભગ 15 થી 20 બાળકો અમારો શાળામાં ભણવા જોઈએ ને વચ્ચે એક ખરાબના રસ્તાના કારણે જઈ શકતા નથી। બરાબર છે। 12 મંદિરની અંદર કેટલા જોઈએ? 12 મંદિરે લગભગ 15 એક બાળકો અમારો જોઈએ। નામ બોલી શકો? નામ મારું સોલંકી નટવરસિંહ બાલુ છે। આગામી આવનારી ચૂંટણી બાબતે અમે બહિષ્કાર કરીએ છીએ। આ વૈગન કોઈ વોટ લેવા માટે આવવું નહીં, કારણ કે અમારે 25-30 વર્ષથી મતલબ છ જ નહીં રસ્તો પહેલાંથી જ મારો જન્મ થયો। આ બધા આવડા મોટા થયા તો એ અત્યાર સુધી આ રસ્તો બન્યો જ નહીં કોઈ, અને અમારા લોકોને જવા આવવા માટે બહુ જ તકલીફ પડે છે। ચોમાસામાં કોઈ પણ સાધન આવી જઈ શકતું નથી। ગમે તે કોઈ દવાખાનું ગમે તે કોઈ પ્રોબ્લેમ આવે તો એ કોઈ વેગન 108ની કે એવી કોઈ સુવિધા જ નહીં। અમારે જવાનું કઈ રીતના? આ છોકરો 10 થી 20 છોકરા વાળી સ્કૂલમાં ભણે છે, પછી 12 મંદિરમાં 10 છોકરો ભણે છે, તો અમારા લોકોને ભણવા આવવા જવા માટે કોઈ ચોમાસામાં તો કોઈ જઈ જ નહીં શકતું। પહેલાં તો અહીંથી આટલા અહીંયા તો બહુ પાણી ચોમાસાનું ફૂલ પાણી ભરાઈ જાય, રસ્તાનો કોઈ પ્રોબ્લેમ, અને જે લોકો આવે છે એ લોકો કઈ જતા રહે છે કે મારા રસ્તો તમારો બની જશે, પણ આજ સુધી આ રસ્તાનો કોઈ નિકાલ આવ્યો નહીં। એટલા માટે આજથી અમે આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ, કારણ કે આ રસ્તાના પ્રોબ્લેમ લીધે આજ પછી કોઈએ વોટ માંગવા આવું નહીં। મારું નામ રાઠોડ અજીતસિંહ। આગામી આવનારી ચૂંટણીનો ગ્રામ પંચાયત ચૂંટણીનો અમે બહિષ્કાર કરીએ છીએ, કારણ કે અમારે ચોમાસું ચાલુ થાય ત્યારથી જ અમારા લાઇટનો પ્રોબ્લેમ બહુ જ બનવા માંડે છે। કારણ કે અમારે 25 વર્ષથી રસ્તાનો નહીં કોઈ નિકાલ, નહીં કોઈ લાઇટનો નિકાલ। ગામની પંચાયતમાં કીધું તો 2-3 વખત કીધું તમારે જ્યોતિગ્રામ આવી જશે, સરકારી બધા ફરતા આલી છે, જ્યોતિગ્રામની સુવિધા આલેલી છે, તો બી અમને અહીં ખેતરોમાં રહીએ છીએ તો કોઈ સુવિધા આપતા નથી। ગામમાં બધાની ઘેર લાઇટ હોય છે, ચોમાસામાં અમારી ઘેર લાઇટ નથી હોતું। આ છોકરો ભણવા જાય છે, પેલું આ ત્યાંથી લેસન બેસન આપે તો ઘેર આવીને શું કરે? રાતે તો લાઇટ જ નથી હોતું। તે ચોમાસામાં અમારે લાઇટનો બહુ પ્રોબ્લેમ બને છે, તેના કારણે બહુ બધા તકલીફ અમારે ચોમાસામાં પડે છે। મારું નામ રાઠોડ ઘનશ્યામ છે।